ભ્રષ્ટાચારી ભ્રષ્ટાચારમાં સજા પામેલા હોય એને કેબિનેટમાં રાખવાના છે. સજા પામેલા હોય એને કેબિનેટ મિનિસ્ટરમાં, સજા પામેલા હોય એને ટિકિટો આપવી છે. આવા લોકો છે. ત્યાં એમ કે લોકપાલનો કાયદો હોવો જોઈએ. આપણે લોકપાલનો કાયદો લઈ આવીએ તો કે કડક હોવો જોઈએ. તો ગુજરાતમાં તો હોવો જ ન જોઈએ. મને તો બધું જ કરવાની છૂટ મળી. ભ્રષ્ટાચાર સૌથી આખા હિન્દુસ્તાનમાં સૌથી વધારેમાં વધારે ભ્રષ્ટાચાર ક્યાં? આખો બીજીને કહી દેવાનું. ગુજરાતની અંદર 17 કૌભાંડોમાં નરેન્દ્ર મોદીએ 1 લાખ કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે. 17 કૌભાંડો. અને એની તપાસ ન થાય એટલે શાહ કમિશન નામનું મોદી કમિશન બનાવી નાખ્યું. ઘરના ભૂવા અને ઘરના ટાકા. અને પછી શું કે ક્લીન ચીટ મળી ગઈ. હમણાં અહીંયા દાવો કરે છે કે ક્લીન ચીટ મૂળુ મોઢવાડિયા કેસમાં ક્લીન ચીટ મળી ગઈ. હરેન પંડ્યાના કેસમાં ક્લીન ચીટ મળી ગઈ. અમદાવાદમાં મળી ગયા એમાં બધામાં ક્લીન ચીટ મળી ગઈ. નરેન્દ્ર અત્રીમાં ક્લીન ચીટ મળી ગઈ બધાને. આપણે એમ પૂછીએ કે ભલે તમને મળી ગઈ તો કે માયરા કોણે? તો એ ખબર નથી. અને હમણાં થોડા દિવસમાં સાંભળજો કે બધી 3 વર્ષની સજામાં એક ક્લીન ચીટ મળી ગઈ. બધા કહે છે કે એનું સેટિંગ થઈ ગયું છે. પણ ઉપરવાળો કોઈ દિવસ કોઈને ક્લીન ચીટ આપતો નથી. અહીંયા બધાને ભોગ લઈને જવાનું છે. બધા યાદ રાખો. બધાને અમે તો પ્રજા માટે લડીએ છીએ, લડતા રહેવાના છીએ. અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે કાંડે ઘા ઝીલવા માટે તમારા બધા વતી તૈયાર રહેવાના છીએ. પણ અમારા હાથ કોઈ દિવસ કાળા થવા દેવાના નથી. ખાતરી ના. મારે બધાને વિનંતી કરવાની છે. ભ્રષ્ટાચારની કોઈ સીમા નહીં. પછી એમ કે મારે મોંઘવારી મુક્ત ભારત બનાવવાનું છે. પણ આખા હિન્દુસ્તાનમાં સૌથી મોંઘામાં મોંઘું પેટ્રોલ ડીઝલ ક્યાં? ગુજરાતમાં. આખો વિચીને કહી દેવાનું. આખા હિન્દુસ્તાનમાં 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવો તો 26 રૂપિયા નરેન્દ્ર મોદીની સરકાર લઈ જાય. 100 રૂપિયાનું ડીઝલ પુરાવો તો 24 રૂપિયા નરેન્દ્ર મોદીની સરકાર લઈ જાય. આખા હિન્દુસ્તાનમાં સૌથી મોંઘામાં મોંઘા રાસાયણિક ખાતરો ક્યાં? તો કે ગુજરાતમાં. એક થેલી લ્યો એટલે 40-50 લાખ રૂપિયા મોદીની સરકાર લઈ જાય. બીજી જગ્યાએ ક્યાંય ટેક્સ જ નહીં ખાતરો. આખા હિન્દુસ્તાનમાં સૌથી મોંઘામાં મોંઘી વીજળી ક્યાં? તો કે ગુજરાતમાં. આખા હિન્દુસ્તાનમાં બધી જગ્યાએ 12.5% ટેક્સ વેપારીઓની ત્યાંથી માલ વેચાય ત્યાં. ગુજરાત જ એવું રાજ્ય કે જ્યાં 15% ટેક્સ લેવાય છે. બહાર એમ કે મારે ભ્રષ્ટાચાર મુક્ત, પણ ગુજરાતમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર. બહાર એમ કે મારે મોંઘવારી નાબૂદ કરવી, સૌથી વધારે મોંઘવારી ગુજરાતમાં. અહીંયા 40-50 એકર જમીન એસએસસી ની સરકારની અહીંયાના મંત્રી લઈ લે. ત્યાં વખતે જાગૃત થવાની જરૂર છે. નરેન્દ્ર મોદીના ફોટાથી કોઈ અંજાઈ જવાની જરૂર નથી. સવાર પડે અને એના મોઢામાંથી જે રોકાય છે. આપણે તો હિન્દુસ્તાનની અંદર એવા નેતાઓ જોયા છે. જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, લાલ બહાદુર શાસ્ત્રી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ડોક્ટર મનમોહન સિંહ. અરે એના બાજપાઈ પણ મોઢામાંથી ફૂલ જતા. અને આ એવા માણસ છે કે એના મોઢામાંથી જે રોકાય છે. દરરોજ સવાર પડે ને જે રોકાય છે. આવા માણસ વડાપ્રધાન તરીકે શોભા દે નહીં. એની સામે કોંગ્રેસ પાસે એવું નેતૃત્વ છે. જવાહરલાલ નહેરુ, મોતીલાલ નહેરુ અડધી જિંદગી જેલમાં ગઈ. ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી દેશ માટે શહીદ. કાળી થઈ જતી. જવાહરભાઈ વધારે થઈ જશે. એટલે કહેવાની વાત એ છે કે ટીવીમાં આવે એટલે બધું સારું ને સાચું જ હોય એવું માનવાની જરૂર નથી. હોય એવા દેખાડતા.
મારે બધાને પોરબંદરના નગરજનો અને પોરબંદરના આજુબાજુમાંથી જેટલા મિત્રો બધા આવ્યા છે એની વિનંતી કરવાની છે. વિઠ્ઠલભાઈની જોડે પણ હું એને 5 વર્ષ લોકસભામાં એની પહેલા વિધાનસભામાં અમે સાથે રહ્યા છે. હું એમ બધા હું બોસ્કી જવાહરભાઈ બધા જ જોડે રહ્યા છે. બિંદાસ વિધાનસભામાં કોઈ દી આવવાનું નહીં, લોકસભામાં કોઈ દી જવાનું નહીં, ક્યારે કોઈ જગ્યાએ જવાનું. અમે અહીંયાથી પ્રશ્નો લઈને જઈએ. હું દિલ્હી ક્યારેક તમારા બધાના આશીર્વાદથી પ્રદેશ પ્રમુખ બહેનો એટલે ગુજરાતના પ્રશ્નો હોય એમાં મારે ફિશરમેનો ના હોય કોઈ દિવસ પોરબંદર ના હોય મને એમ કે મારું નામ લખી નાખજો છાપામાં દો તારે, બીજું કઈ નહીં. મારે એના માટે મત લેવા હતા એટલે હું નામ લખી નાખું. વિઠ્ઠલભાઈની આગેવાનીમાં અમે બધા ગયા, મારી આગેવાનીમાં ગયા, રજૂઆત કરી. પણ કામ માટે થઈ અને કામનો માણસ, ગોઠવણનો માણસ ખરો. પ્રજાનું કામ કરવું હોય તો કરી જ ના શકે. એટલા માટે એને આવડે નહીં, ખેલ નાખતા આવડે બરોબર એ ન કરી શકે. તરફથી આવો, જ્યાંથી આવો ત્યાં બધી 4 લાઈન રોડ બધા અંદર દાખલ થવાના. પીવાના પાણીની યોજના, આઈટીઆઈ, પોલિટેકનિક, પોરબંદરનું એરપોર્ટ, કઈ બાકી નથી. ગામડાની અંદર બધા રસ્તાઓ હવે છે એમાંથી પૈસા ન ખાવ એટલે ઘણું કરો એ સારું કરજો. તમને મુબારક. શક્તિ હોય તમારી મૂકજો, એનો વાંધો નથી, પણ કામ સારું કરજો. નહીં તો બરોડાની અંદર હમણાં આપણે ત્યાં આવાસ યોજના બને છે ને એવી જ આવાસ યોજના હું હમણાં 2 મહિના પહેલા ત્યાં ગયો હતો. માણસો મરી ગયા, વરસાદ થયો, પાણી ભરાયું અને એમાં મકાનો આખા બેસી ગયા અને 14 માણસો મરી ગયા. પછી તો આખી આવાસ યોજના ખાલી કરી દેવી પડી. એ બી ના બનાવ. તમારી બધાને વિનંતી છે, પૈસા કોઈ જગ્યાએ અમે ખૂટવાના. અહીંયા જયંતભાઈ વાત કરી એ પ્રમાણે કાંદલભાઈને સંસદની અંદર